કેમ કે મારી ઉત્પત્તિ ધર્મથી થઈ છે. મારો ગ્રસ્ત ધર્મ છે, મારો સંન્યાસનો ધર્મ છે. મારો જન્મ જ્યારે ધર્મથી થાય છે ત્યારે ધર્મની ઉત્પત્તિથી મારો જન્મ થયો છે. ત્યારે મારી સામે બે વસ્તુ આવે છે. શું કામ? કે હું કાંઈક બનેલો છું. હું કોઈનો પિતા બન્યો છું, હું કોઈની માતા બની છું, હું કોઈનો પતિ બન્યો છું, હું કોઈની પત્ની બની છું, હું કોઈનો ભાઈ બન્યો છું, હું કોઈની બેન બની છું. આ મારી સામે આ મારી ઓળખાણ આવે છે. કારણ હું કાંઈક બનેલો છું. હું જ્યારે કાંઈક બનીને સમાજમાં આવ્યો છું, સંસારમાં આવ્યો છું, તો હવે મારે ધર્મ જોશે. મારો પિતા તરીકે મારો ધર્મ શું છે? ભાઈ તરીકે મારો ધર્મ શું છે? બેન તરીકે, મા તરીકે, પત્ની તરીકે. આ જે ધર્મની વ્યાખ્યા છે એ સમગ્ર ધર્મનું સ્વરૂપ. એટલે રામજીને કહ્યું છે, હે રામ, તમે કોણ છો? કે રામો વિગ્રહવાન ધર્મ. રામ એટલે ધર્મ. એક કાર્ય રામનું તમે જો ધર્મથી વિરુદ્ધ નથી, મર્યાદાથી વિરુદ્ધ નથી. કેમ? કે રામાયણ છે મધુર કુટુંબ કાવ્ય છે. એક સીતા, એક ભરત સમગ્ર વેર વિખેર થઈ ગયેલા પરિવારને એકત્રિત કરી રાખે છે. જો સીતામાં સીતાપણું ન હોય તો રામાયણ મહાભારત બની જાય. ભરતજી આટલી વિકટ પરિસ્થિતિમાં બધાને સંભાળીને ભરતજી બધાને રાખ્યા છે. કેમ? કે ભરત માતા કૈકેયીનું સંતાન છે. જો ગાંધારીનો પુત્ર હોય તો એ રામાયણ મહાભારત બની જાય. આ પરિવારની અંદર મને તમને રામાયણનું ચરિત્ર આ શીખવે છે કે તમારો ધર્મ શું છે, તમે ક્યાં જીવી રહ્યા છો. તમે જ્યાં છો ત્યાંથી તમારો ધર્મ શરૂ થાય છે. હું કોઈનો ભાઈ છું તો ભાઈનો ધર્મ છે મારો. હું કોઈનો બાપ છું તો બાપનો ધર્મ છે. દરેકના ધર્મને કેમ પકડી રાખવો એ રામાયણ શીખવે છે. સાહેબ, પરિવારની અંદર, સમાજની અંદર તમે જુઓ કે અનેક લોકો જુદી જુદી મતીના માણસો હોય છે. એક પરિવારની અંદર, કુટુંબની અંદર ચાર સંતાનની બુદ્ધિ સરખી નથી હોતી. એક છોકરો આમ બોલે છે, બીજાની માન્યતા આમ છે, બીજાની માન્યતા આમ છે. અરે સમાજના જે મોટા માણસો છે એની બુદ્ધિ પણ મતમતાંતર હોય છે. મહાપુરુષોને પણ બુદ્ધિમાં મતમતાંતર હોય છે. એ બે અલગ છે, જુદા જુદા હોય છે. પરિવારની અંદર દરેક સભ્ય હોય છે, દરેકની માન્યતા અલગ હોય છે. પિતા કાંઈક જુદું બોલે છે, મોટો પુત્ર કાંઈક જુદું બોલે છે. અને આજકાલની પાણેલી આવેલી જે નાની મોડર્ન વહુ હોય કે એના વિચાર માય ઓપિનિયન. હવે એનો ઓપિનિયન વધતું આજકાલ ઓપિનિયન કરવા માંડી પાસે. માય ઓપિનિયન. સમાજની અંદર તમે જો તો એક બાજુ ગરીબ વર્ગ છે, એક બાજુ પૈસાદાર વર્ગ છે, એક બાજુ બુદ્ધિશાળી માણસ છે, એક બાજુ ઓછી બુદ્ધિના લોકો છે. સમાજની અંદર ભેદ છે, દ્વંદ્વ છે. પરિવારની અંદર પણ નાના મોટા આ તે સ્વભાવના જુદા જુદા પેલા છે. એટલું જ નહીં, મારા અને તમારા મનમાં બુદ્ધિ અને મનના ભેદ ચાલે છે. બુદ્ધિ નિર્ણય કરે છે, મન ના પાડે છે. મન કહે છે, બુદ્ધિ ના પાડે છે. મારા ભીતર પણ બે દ્વંદ્વ ચાલી રહ્યા છે. મન આમ જુદું કરે છે, બુદ્ધિ આમ કહે છે. તો આ સમગ્ર જે અનેક જે વિખૂટા પડી ગયેલા, જે વેર વિખેર થઈ ગયેલા સદગુણો છે, એ વેર વિખેર થઈ ગયેલા સદગુણો આજે છે અને રામના વખતમાં પણ હતા. એટલે રામ કથા ત્રેતાયુગની કથા છે, પણ અત્યારે મારા અને તમારા જીવનની સાથે જોડે છે આ કથા. જોડે છે કથા. કેમ? અનેક મતમતાંતર, અનેક દ્વંદ્વની અંદર મારે જીવવાનું છે, તો મારે બધાને સાથે લઈને જીવવાનું છે. તો રામે શું કાર્ય કર્યું? રામે સમાજના જે બે અલગ પડી ગયેલા જે એક મહાપુરુષો હતા, એક બુદ્ધિશાળી લોકો હતા, એક નાના વર્ગ હતા, આ બધા સમાજમાં અલગ અલગ પડી ગયા હતા. એ બધા જ વેર વિખેર થઈ ગયેલા સદગુણો રામચંદ્રજી એકત્રિત કરે છે.
વિશ્વામિત્ર અને વશિષ્ઠ, જો મહાન પુરુષ એ જમાનાના, બંનેનો મતભેદ છે. એક છે પ્રારબ્ધવાદી છે, વશિષ્ઠ છે પ્રારબ્ધવાદી છે, કે પ્રારબ્ધમાં હોય એમ જ થાય, અને વિશ્વામિત્ર છે પુરુષાર્થવાદી છે, જો બેયનું મતાંતર ચાલે છે. એટલે માટે વિશ્વામિત્રજી કોઈ દિવસ અયોધ્યામાં જતા નથી. કેમ કે એ બંનેને ઝઘડો, મહાપુરુષનો ઝઘડો ચાલે છે. આ ઝઘડો આજકાલનો નથી. માનવ સ્વભાવ તો એક જ છે સાહેબ, ચાહે ત્રેતાયુગ હોય, ચાહે સત્યયુગ હોય, કે ચાહે અત્યારનો યુગ હોય, માનવ સ્વભાવમાં કોઈ પરિવર્તન નથી. તો ધ્યાન રાખજો. દુનિયામાં તમે માનો બધું જ સારું થઈ જશે, અસંભવ. પ્રકૃતિનો નિયમ છે. સારા માણસો છે, ખરાબ પણ રહેવાના. રામ અવતારમાં હતા, કૃષ્ણ અવતારમાં હતા, અત્યારે રહેવાના. હા, એની પેલીમાં તુલનામાં ફેરફાર હોય, ઓછા વધતા હોય, પણ રહેવાનું તો ખરા. કેમ કે પ્રકૃતિનો નિયમ છે. વિશ્વામિત્ર અને વશિષ્ઠ બને એક પુરુષાર્થવાદી અને એક પ્રારબ્ધવાદી. એક નથી થતું. આ બાજુ પોતાના પિતા મહારાજ દશરથ સગુણના ઉપાસક છે, અને જનકજી નિર્ગુણના ઉપાસક છે. બંનેનો ભેદ છે. અને રામ બેની વચ્ચે આવે છે. રામચંદ્રજી, રામ અને લક્ષ્મણ બે વચ્ચે આવે છે. કેમ કે તમે અદ્વૈત જનકજી અદ્વૈત કરા કરશે, રામ પછી હું દ્વૈત બની તમારી સામે આવું છું. આ બાજુ પરશુરામ, શસ્ત્રથી જ આ દુનિયાને સુધારી શકાય. અસીમભાઈ હજાર પરશુરામ બેઠા. પરશુરામની માન્યતા છે કે આ સમાજને સુધારો હોય તો દંડ. એક બે વાર નહીં, 21 વાર નક્ષત્રી કરી નાખે. કરપેટ રાજા હોતા બધા માર્યા. પણ પરશુરામજીની માન્યતા એક કિનારો બની ગયા, જાતિવાદ ઉપર આવી ગયા. હું બ્રાહ્મણ છું, ક્ષત્રિયનો કાળ છું, હું બાળ બ્રહ્મચારી, હું બ્રાહ્મણ, અને હું બસ બધાને મારું, કાપું. શસ્ત્રોથી સમાજને સુધારી શકાય, આવી એક માન્યતા પરશુરામના જીવનમાં છે. રામ રાજ્યની જ્યારે ગાદી થયા, ભગવાન રામચંદ્ર ગાદી બિરાજમાન થયા છે, ત્યારે હથિયારો નીચે મૂકી દીધા. વશિષ્ઠ ગુરુજીના ચરણમાં હથિયારો મૂકી રામજી કહે છે, ગુરુદેવ હવે શસ્ત્રોનું કામ પૂરું થયું, હવે શાસ્ત્રથી રામ રાજ્ય ચાલશે. શસ્ત્રની જરૂર હતી એ તો સમય બરાબર છે. સમાજની બીમારીને કાપવા માટે, ઓપરેશન માટે ડોક્ટર શરીરથી એનો ઉપયોગ કરે. કોઈ બીમારીમાં કાપવા માટે, ઓપરેશન કરવા માટે એની પાસે છરી હોય કે સાધનો એનો ઓજારોથી ઉપયોગ કરે. પણ એ ડાક્ટર આખો દિવસ હાથમાં છરી લઈને ગામમાં ફેરા કરે તો અનિલભાઈ એટલે કોઈ કે ભાઈ આનું કે માનસિક સંતુલન ગુમાવી બેઠા લાગે ડોક્ટર, હાથમાં છરી લઈને ફેરા કરે ગામમાં. પરશુરામ એ કામ સતત હાથમાં ફરશે. આ બાજુ મહારાજા જનક નિરાકારવાદી છે. હવે જનકની સમસ્યા શું છે? હવે તમને થોડી વાર માટે રામના વિવાહમાં લઈ જાઓ. ધનુષ્ય ભંગ કરવા માટે વિશ્વામિત્રજી રામજીને એ ધનુષ્ય યજ્ઞમાં લઈ જાય છે. યજ્ઞ ઘણી પ્રકારના, પણ ધનુષ્ય યજ્ઞ તો પહેલી વાર સાંભળ્યું છે. ધનુષ્ય યજ્ઞ તુલસીનું સંશોધન છે. ધનુષ છે એ સાત્વિક અહંકારનું પ્રતીક છે, અને ભગવાન શિવજીની પાસે રહે છે. વાલીની પાસે જે અહંકાર છે, રાજસિક અહંકાર છે, અને રાવણની પાસે છે એ તામસ અહંકાર છે. જો અહંકારના પ્રકાર હોય છે, સપ્તગુણનો પણ અહંકાર હોય છે. એટલે પેલું ધનુષ ભગવાન શિવનું ધનુષ છે, અને ભગવાન શિવનું ધનુષથી ભગવાન શિવજી ત્રિપુરા
પેલા ત્રિપુર રાક્ષસને મારે છે, ત્રિપુરાસુરને, અને ચાર બાજુ જગતમાં જય જયકાર થઈ ગયું, ભગવાન શિવજીનું બધું મુક્ત થઈ ગયું, બધું જ વાતાવરણ એકદમ મુક્ત થઈ ગયું. એ વખતે ધનુષ છે ભગવાન શંકરને ફરિયાદ કરે છે, ભગવાન કારણ કે શંકરનો ચેલો છે ધનુષ છે, કે ભગવાન આ બધા જગતમાં તો બધા તમે મુક્ત કરી દીધા, પણ મને મુક્તિ ન મળી. પેલો ધનુષ કે શિવજીને કેમ કે બસ મારે તો આ તમે આમ છેડો આમ કરી વળી દોરી બાંધો વળી ચડાવો ને દોરી બાંધવાનું તો કામ તો ચાલુ જ છે, આમ મને તો મુક્તિ ન મળી. ત્યારે ભગવાન શિવજી કહે છે કે હું તારો ત્યાગ કરું છું, તો હવે તું જનક પાસે લઈ જા. હું તારો ત્યાગ કરું છું. અને હા, એક વાત ધ્યાન, ભગવાન રામચંદ્રજી જ્યારે ધનુષ તોડવા આવે ને ત્યારે તું એકદમ હળવું ફૂલ જેવું થઈ જાય અને તૂટી જાય. અને તને મુક્તિ મળી જાય. અને ધનુષ કહે છે કે એના હાથે તૂટો ને તમે તોડી નાખો ને, તમે તોડી નાખો ને મને મુક્તિ મળી જાય. ત્યારે શંકર ભગવાન કહે છે કે અહંકાર, હું તારો ત્યાગ કરી શકું, હું તને છોડી શકું, પણ હું તને તોડી ન શકું. સાંભળજો, બહુ ઝીણી વાત છે. હું અને તમે નમ્રતા, વિવેક, વિનય બધું કરી શકીએ, અહંકારને છોડવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અહંકાર આપણો તૂટતો નથી. અને એટલા માટે સુગ્રીવ ભગવાન કહે છે, હે ગુણ સાધન તે નહીં હોઈ, હે ગુણ સાધન તે નહીં હોઈ. જપ કરો, તપ કરો, વ્રત કરો, સદકર્મ કરો, પણ અહંકાર જાતો નથી ભગવાન. એક યાદ બીજી રીતે આવી જાય છે, યાદનો પણ અહંકાર આવે છે. એટલા માટે જળ ભરત કહે છે રઘુગણને ઘેર આજા તો સત્યનું તું સત્ય લેવા માટે જાય છે, પણ તને સત્ય નહીં મળે. કેમ કે સત્ય તપસ્યાથી નથી મળતું. જળ ભરત પેલી પાલખી ઉપાડી રહ્યો છે અને પેલો રઘુગણ રાજા ઉપર બેઠો બેઠો કોમેન્ટ કરે છે, એની મસ્કરી કરે છે. આવો તગડો જાડો પાડો થઈ અને બરાબર ઉપાડતો નથી. ઓલા કહે છે અમે તો બરાબર ચાલીએ છીએ, પણ નવો આવ્યો એ બરાબર નથી. જળભરત કારણ કે કીડીઓ બચાઈ બચાઈને ચાલતો, એટલે રાજાને ધક્કો લાગતો તો પાલખીમાં બેઠો. જો કારણ રઘુગણ પશુ છે એટલે પાલખીમાં બેઠો, પશુ છે પાલખીમાં બેઠો અને જાય છે ત્યાં સત્યની પ્રાપ્તિ કરવા માટે. પાત્ર સમજવા જેવા છે. એટલે પેલા જળભરતને કહે છે કે તું કેમ બરાબર ચાલતો નહીં, હું સત્ય પ્રાપ્ત કરવા માટે જાઉં છું. ત્યારે જળભરત કહે છે કે રાજન, તપસ્યાથી સત્ય પ્રાપ્ત થતું નથી. ગમે એટલી તપસ્યા કર, પણ તેનાથી સત્યની પ્રાપ્તિ નહીં થાય. તું ગમે એટલા યજ્ઞ કર, એનાથી સત્યની પ્રાપ્તિ નહીં થાય. જ્યાં સુધી કોઈ મહાપુરુષનો સંસર્ગ નહીં થાય, તારે જીવનમાં કોઈ મહાપુરુષ નહીં આવે, કોઈ મહાત્મા નહીં આવે, ત્યાં સુધી તારો અહંકાર એ જવાનો નથી. ત્યારે બધી આંખ ઉગડી ગઈ, તમે કોણ છો? ત્યારે ખબર પડી કે આ મહાત્મા જળભરત છે. બહુ લાંબી ચર્ચા છે. એટલે એકરાર કરે છે પેલો સુગ્રીવ, ભગવાન હું તો જીવ છું, પામર છું. એ ગુણ સાધન
માંગો તુલસીદાસ ભૂકા રાજી થઈ ગયો, તમે આજે આવ્યા છો. હા ભગવાન બોલો શું જોઈએ? સુત કી પ્રીતિ. તુલસીદાસજી માંગે છે, ભગવાન મને સુત કી પ્રીતિ આપો. જેમ એક પિતાને પોતાના પુત્ર માટે પ્રીતિ હોય, પ્રેમ હોય, એવો પ્રેમ મને આપો. તથાસ્તુ. હવે કાંઈ માંગવાનું કે હા હજી એક વાત રહી ગઈ. શું? પ્રતીતિ મિતકી. જેમ એક મિત્રને બીજા મિત્રો પર જે પ્રતીતિ હોય, જે પ્રેમ હોય, જે વિશ્વાસ હોય, એ મને આપો. ભગવાન કે તથાસ્તુ. ચાલો તુલસીદાસ પ્રીતિ આપી દીધી, પ્રતીતિ આપી દીધી, રાજી થઈ ગયા કે નહીં હજી ત્રીજી વાત બાકી રહી ગઈ. તો હવે શું કે પ્રીતિ મળી ગઈ, પ્રતીતિ મળી ગઈ, નહીં ભગવાન એ બેયનું રક્ષણ કરે એવી ત્રીજી વસ્તુ બહુ મહત્વની છે. શું? નૃપ જ્યો ડર ડરીએ. એક રાજાના ડરથી જેમ પબ્લિકને ડર હોય, પ્રજાને ડર હોય, એવો ડર મને તમારો આપો ને તો બે નકામ જશે. એટલા માટે કબીરદાસ લખે છે, સાહેબજી સાંભળો. ડર તો લગો સોઈ દન કો સાયાજી અમને ડર તો કબીરદાસજી કહે છે નિર્થક નથી. આનો ઉપયોગ કરતા આવડે તો શરીરને હીરા માણેકની ખાણો છે જો કાઢતા આવડે. કબ હોક દર પર મહલ મહલ નહીં, કબ હોક દર પર, કબ હોક સરવાર નીર નીર નહીં, કબ હોક સરવાર, કબ હોક તરવાર પત્ર પત્ર નહીં, કબ હોક તરવાર, અને કબ હોક નરઘર લક્ષી લક્ષી નહીં, કબ હોક નરઘર. ખિમ કરણ કહે ચતો સુઘડ, નરપતિ યહ નિજ નિર્ખિકર, કે અચલ કહે સો નહીં અચલ હે, અચલ એક હરિ નામ થી. આ શરીર છે ભગવાન છે, શરીર છે તો સંસાર છે. જો શરીર નથી તો કાંઈ નથી. એટલા માટે શરીરનું મહત્વ છે. હીરા માણેકની ખાણ છે, માત્ર મળમૂત્ર નથી શરીરમાં. શું? અરે કયા રે સંતો આકને બજારો રે, અરે કયા રે સંતો આકને જો ડર ડરીએ. મને એવો ડર, દુનિયામાં કોઈ માણસ એવો નથી જેનામાં દોષ ન હોય. વિધાતા છે એ કોઈના નસીબમાં દુઃખ લખવા માંગતો નથી અને ગમતું નથી.
પણ કોઈ તકદીર એવું નથી જેમાં દુઃખ ન હોય. કેમ? વિધાતાના હાથ બંધાયેલા છે કર્મ સાપેક્ષથી. કર્મના ન્યાયથી વિધાતાના હાથ બંધાયેલા છે. તો તે ઈચ્છતો નથી કોઈને દુઃખ મળે, પણ કર્મ. આ કર્મની જે વાત આવે છે, ત્યારે એ કર્મની પાછળ જે કઈ બળ છે એ બધું આપણે કર્મનો સિદ્ધાંત આપણે જાણીએ છીએ. પણ મારે કહેવાનું એ છે કે જે દોષ છે, રામચરિત માનસની ચર્ચા આવી છે, એક સ્વ ઈચ્છાનું પાપ. સ્વ ઈચ્છાથી માણસ પાપ. બીજું અનઈચ્છાનું પાપ. જે માણસ બુરાઈ કરે છે એ બુરાઈ એનો સ્વભાવ નથી, પણ બુરાઈથી આવી ગયેલી બુરાઈ છે, આવી ગયેલી વસ્તુ છે, બહારથી આવેલી વસ્તુ છે. ત્રીજું પર ઈચ્છાનું પાપ. સ્વ ઈચ્છાનું પાપ, અનઈચ્છાનું પાપ અને પર ઈચ્છાનું પાપ. આ ત્રણથી ચોથું કોઈ પાપ નથી. જે કઈ બુરાઈ માણસના જીવનમાં આવે છે આનાથી આવે છે. અનિચ્છાનું પાપ. વિશ્વામિત્રજી રામજીને જનકપુર જવા માટે લઈ જાય છે. ત્યારે તુલસીદાસજી લખે છે કે વચ્ચે એક આશ્રમ આવે છે. કોઈ ખાદ મરદ પશુ પક્ષી કઈ નથી, એકદમ સંકાર આશ્રમ જોયો એટલે રામજી પૂછે છે વિશ્વામિત્રને, આ કોનો આશ્રમ છે? જો સંત પરિચય કેવો આપે છે એ સંતનો સ્વભાવ બતાવે છે. વિશ્વામિત્રજી એમ કહી શકતા હતા કે આ ગૌતમની નારી છે ને આમ કર્યું તેમ કર્યું વગેરે વગેરે, પણ એવો પરિચય વિશ્વામિત્રજી ના આપી શકે, એમ કે સંત છે. સંત કથાને આખી બદલી નાખી. એને જો આ સંત દ્રષ્ટિ બદલી નાખી. મહાપુરુષ અને મહાપુરુષ કીધા થતા. ગૌતમ નારી શ્રાપ રસ ઉપલ દેહ ધરિધી. એટલે હવે જો આપણે બધા અહલ્યા જ છીએ, મારે કહેવાનું સાંભળવા જેવી વાત છે. આ બધી આપણે અહલ્યા જ છીએ. ગૌતમ નારી શ્રાપ રસ. અહલ્યામાં બુરાઈ આવી, પણ બુરાઈનો સ્વભાવ નથી, બુરાઈ બહારથી આવેલી છે. મારા ને તમારા જીવનમાં બુરાઈ હોય, દોષ હોય, એ દોષ આગંતુક છે, દોષ મારો સ્વભાવ નથી. જન્મજાત માણસ નિર્દોષ છે. દોષ બહારથી આવી ગયો. એટલે ગુરુજી કહે છે કે તમે કોઈને બુરા ન સમજો, કોઈની બુરાઈ ન કરો, કોઈનું બુરું ન ઈચ્છો. કેમ કે જ્યારે તમે કોઈની બુરાઈ માટે વિચાર કરો છો ત્યારે પ્રથમ તમે બુરા બનો છો. પ્રથમ તો હું બુરો બનું છું ને પછી બીજાની બુરાઈ જોઉં છું.
એટલે વિશ્વામિત્રજી પરિચય બહુ સારો આપે છે. કેમ બોલાય, કેટલું બોલાય, કેવી રીતે બોલાય, જો આટલું આવડી જાય જીવનની અંદર તો ભગવાન રામ મળી ગયા આપણને. આટલું શીખવાનું છે. એટલે વિશ્વામિત્રજી રામ ગૌતમ નારી જો પરિચય આપે વિશ્વામિત્રજી બોલે છે કે સાંભળજો બરાબર. તો બોલી શકતા કે પતિવ્રતા અધમ પતિવ્રતા છે ને આને આવું કર્યું તેમ તો વગેરે વગેરે, પણ એમ ન બોલ્યા વિશ્વામિત્ર. શું બોલ્યા? ગૌતમ નારી. ગૌતમ ઋષિની આ પત્ની છે. શ્રાપવશ ઉપલ દેહ ધરી ધીર. એના જીવના બુરાઈ નથી, પરંતુ જ્યારે બુદ્ધિ છે એ સાચો નિર્ણય ન કરી શકે, બુદ્ધિ જ્યારે મારી તમારી ભ્રમિત થઈ જાય છે ત્યારે માણસ છે એ બુરાઈમાં જોડાઈ જતો હોય છે. જે તો કર્ણ જોડાઈ ગયો મહાભારતમાં. કર્ણને સમજાવે છે કૃષ્ણ ભગવાન, તને મોટો ભાઈ છો, તને રાજ મળશે, તું છોડી દે દુર્યોધનનો પીછો. પણ બુરાઈ એટલી બધી એનામાં આમ પેલી ગરકાવ થઈ ગઈ છે બુરાઈ કે એ નથી છોડી શકતો એ માણસ. તમને ગુલતાન થઈ ગયું બુરાઈ. કર્ણ ત્યાં સુધી કહે છે સમગ્ર રાજ્ય આખી વિશ્વનું રાજ્ય મને મળી જાય ને તો એ રાજ્ય હું દુર્યોધનના ચરણોમાં ધરી દઉં, દુર્યોધનને છોડું. જો બુરાઈ કેટલી બધી અંદર ઘૂસી ગઈ છે. પોતાની અપેક્ષાઓ સંતોષવા માટે, પોતાની અપેક્ષા પૂરી કરવા માટે એ દુર્યોધનનો સહારો લે છે. કર્ણ આ કર્ણનું દુર્ભાગ્ય છે. બુરાઈનો સહારો લીધો અને બુરાઈને અમર કરવા માટે, બુરાઈને જીતવા માટે એની સાથે તન મન ધનથી જોડાઈ ગયો માણસ. કર્ણનું દુર્ભાગ્યથી શરૂ થયું જ્યારે દુર્યોધનની મિત્રતા બનાવી. સાવધાન ભાઈઓ અને બહેનો, તમે કોની સાથે બેસો છો, કેવા માણસનો તમે સંગત કરો છો, કેવા માણસની વાતો તમે સાંભળો છો, એનાથી તમારા જીવન ઉપર બહુ મોટો પ્રભાવ પડે છે. સંસારી અને ઠેકડા મસ્કરી બધું કરનાર એવા માણસો સાથે બેસો તમે એવા થઈ જવાના. કેમ કે પ્રભાવ માણસનો સ્વભાવ છે, પકડે છે. આ માણસ પોતાની અપેક્ષા પૂરી કરવા માટે ખોટા માણસના હાથમાં વયો ગયો. દુર્યોધન કર્ણ સોરી પોતાની અપેક્ષાઓ પૂરી કરવા માટે. આની સામે અર્જુનને જોઈ લો તમે. અર્જુનનો વિષાદ યોગ છે. અર્જુનને વિષાદ થયો શરૂઆતમાં. આખો યાદ કરતો યુદ્ધ નહીં કરું, કેમ કે આ તો મારા કોઈ ગુરુ છે ને, કોઈ વડીલ છે ને, કોઈ ભાઈઓ છે ને, એને હું ન મારી શકું, હું યુદ્ધ નહીં કરું. ખસી ગયો, વિષાદમાં આવી ગયો, ડિપ્રેશનમાં આવી ગયો, અવસાદમાં આવી ગયો. ત્યારે અર્જુનનો જે વિષાદ હતો એ યોગ બની ગયો અને કર્ણનો પુરુષાર્થ હતો એ મૃત્યુ તરફ લઈ ગયો. ગૌતમ નારી શ્રાપ બસ એકદમ અવસાદમાં આવી ગઈ અને પોતાના અપરાધ ભાવનાથી એટલી બધી પીડાઈ ગઈ છે આ બાઈ, જડવત થઈ ગઈ. અને ત્યારે વિશ્વામિત્રજી કહે છે, રામ હું એના મનની વાત સમજી ગયો છું. કોણ કહે છે? વિશ્વામિત્ર. રામ
આ બાઈના મનની વાત હું સમજી ગયો છું. કેમ કે અપરાધ ભાવનાથી પીડાવી છે અને એની ધીરજ છે એની પ્રતીક્ષા બની ગઈ છે, એનું તપ બની ગયું છે, તો હવે તપસ્વી બની ગઈ છે. ભાઈ જો તમે બુરાઈની સાથે કેવું વર્તન કરો છો, એની પર બુરાઈનું આખું સંચાલન થતું હોય છે. ચરણ કમલ રજ ચાહતી જો હે રામ, તમારા હૃદય, તમારા ચરણની કમળની રજ આ ઈચ્છે છે. કૃપા કરો રઘુવીર, હે રઘુવીર કૃપા કરો. આ રામ છે સાહેબ. તમે કોઈ અપરાધીનું અપરાધ ભાવને ક્ષમા કરી શકો છો? તમે કોઈના પાપનું પ્રક્ષાલન કરી શકો છો? તો તમે રામ છો. અહલ્યાની બુદ્ધિ એ સુબુદ્ધિ તો ન કહેવાય, કે વેશ જોઈને છેતરાઈ ગઈ અહલ્યા. કોઈનો વેશ જોઈ કે ઋષિ છે કે કામી માણસ છે, એનો વેશ જોઈ જો કોઈ માણસ ભૂલ ખાઈ જાય તો એ બુદ્ધિ એની મક્કમ બુદ્ધિ તો ન કહેવાય, કુમતિ કહેવાય. સુમતિ નથી કીધી શાસ્ત્રોએ. વેશ જોઈ અને બુદ્ધિ છેતરાઈ જાય તો એ કબૂદી છે. અને હું અને તમે રોજ છેતરાય છે, આપણી બુદ્ધિ પણ અહલ્યા જ છે. સંસાર આવીને મને તમને કહે છે અમે સુરક્ષા આપશું, અમે તમને આમ કરી દઈશું, તેમ કરી દઈશું. સંસારના લોકોની વાતો આપણે સાંભળીએ છીએ અને સ્વીકારીએ છીએ. જે સંસાર કાંઈ નથી આપવાનો અને છતાં આપણે એની વાત સ્વીકારી લઈએ છીએ. કંઈક સંસાર વેશ બદલીને આવે છે મારી તમને, અને એ વાતને અમે સ્વીકારી લઈએ ત્યારે મારી તમારી બુદ્ધિ પણ અહલ્યા થઈ ગઈ. જગત આવે છે આપણી સામે, મારામાં મજા છે, હું તમને આનંદ આપીશ, હું તમને સુખ આપીશ, એમ કે રોજ જગત મને તમને લાલચ આપે છે અને આપણી બુદ્ધિ છેતરાય છે. એકના બે કરી દેશું, ડબલ કરી દેશું, છાપામાં રોજ આવે છે, છેતરાય છે ના. કેમ? આપણી બુદ્ધિ છે અહલ્યા બની ગઈ. તુલસી કહે છે જીવનની અંદર જે બુરાઈ આવે છે એ બુરાઈ હંમેશા કાયમ રહેતી નથી, પણ એ બુરાઈની સાથે રામના જેવું કોઈ વર્તન કરો તો સમાજની બુરાઈનો અંત આવી શકે. એ બુરાઈને તમે શોભિત ન કરો, એ બુરાઈને તમે પેલી નિંદિત ન કરો. આ રામાયણ શીખે છે. ત્યારે જે આનંદ મળે છે એ આનંદને સ્વાભાવિક પ્રસન્નતા કરી. સ્વાભાવિક સ્વભાવ છે પ્રસન્નતા. જ્યારે હું અને તમે જ્યારે માત્ર જો આજ સમાજની અંદર દુઃખ છે, સમાજની અંદર તમે જો તો અત્યારે અશાંતિ છે, એની પાછળનું કારણ શું છે? દરેક રાષ્ટ્રને, દરેક વ્યક્તિને વિશેષ થવું છે. અને હું જ્યારે વિશેષ થવા માટે કોશિશ કરું છું ત્યારે હું નિર્વિશેષથી દૂર રહી જાઉં છું. હું જ્યારે એક વ્યક્તિ બનું છું ત્યારે મનુષ્યથી દૂર રહી જાઉં છું. હું જ્યારે એક વ્યક્તિ બનું છું ત્યારે મનુષ્ય નથી, મનુષ્ય મટી ગયો. કેમ? જે સામાન્ય છે એ ઈશ્વર છે અને વિશેષ છે એ વ્યક્તિ છે. રામનું જીવન તમે જો, રામ સામાન્ય છે, મિત્રો સાથે હસે છે, બોલે છે, બધાની સાથે વ્યવહાર કરે છે. અને રામનો સ્વભાવ કોઈ થોડુંક એનું કર્યું હોય તો રામજી એને વધારે જો આ માણસ મારું આ કામ કરી દો, આ માણસ મારું આમ કરે, એમ કે રામ બધાની પ્રશંસા કરે છે. ભીલ
અને ભાઈ નાના નાના ગામડાના આદિવાસી લોકો એની સાથે રામ બેસે છે. એટલું જ નહીં, વાંદરાને ડાળ ઉપર રાખે, પોતે નીચે બેસે છે. આ રામની રામત્વ છે, આ રામનું શિવ છે. આ રામનું કારણ છે. રામ પૂર્વભાષી છે. વાલ્મીકી એમ કહે છે, રામ સામેથી બોલાવે છે માણસોને. રામનો તો અનેક ગુણ છે, માત્ર એક ગુણ સહજતાનો, સરળતાનો ગુણ આવી જાય. હું વિશેષ નથી, હું સામાન્ય છું, આવું જો માણસને સમજાઈ જાય તો રામનો ગુણ આવી ગયો. દરેક પોતાને વિશેષ સમજે છે. ઘણી વાર ફંક્શનમાં જાય ને, મોટા મોટા ફંક્શનમાં, ત્યારે મોટા મોટા માણસો બેઠા ને એકબીજાને બોલાવી નહીં ભાઈ. કેમ કે એના કરતાં તો હું મોટો છું, એ બોલાવે તો હું બોલું, હું શું કામ બોલું, મારું શું કામ છે. આમ એકબીજા બોલતા જ નથી. આમ એકદમ ગંભીરથી મુખ મુદ્રા રાખીને બેઠા હોય, ન હસી શકે, ન બોલી શકે, ન કોઈને મળી શકે. કેમ? વિશેષ થઈ ગયું. વિશેષ થાય છે ત્યારે એ પોતાના અસ્મિતાનો બોજ ઢોઈ રહ્યો છે. થાકી જવાનું માણસ, તૂટી જવાનું, હળવા થઈ જાઓ. રામ ઈચ્છી કે હળવા થવાનું. અરે માં કઈ એમાં શું મોટી વાત છે? હું શું કરું તને સુખ મળે માં? તો વનમાં જા. કાંઈ વાંધો નહીં, વનમાં આવ્યો રામ. જો વાતને, ગંભીર વાતને કેટલી બધી સરળ બનાવી દીધી. હું શું કરું તું માં તને સુખ મળે? તો કે તું વનમાં જા. ચાલો ગયો માં વનમાં. સુગ્રીવને પૂછે છે, સુગ્રીવ હું શું કરું તને વિશ્વાસ આવે? તો કે આજે પેલા ઋષિ મુનિના હાડકા છે ને ખસેડો તો માનો તમે શક્તિશાળી છો. તો એ ખસેડી દે. હાલો હવે જો રામની સરળતા, આ રામનું રામત્વ, આ રામનું શીલ, જીવનમાં એક સહજતાનો, સરળતાનો ગુણ આવી જાય સાહેબ, તો આપણે રામ બની ગયા. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ બધા અલગ અલગ છે. સામાન્ય શું છે આની અંદર? સત્તા. જળ એ અગ્નિ નથી, અગ્નિ એ વાયુ નથી, વાયુ આકાશ નથી, પણ પાંચેયમાં એક વસ્તુ સામાન્ય છે. શું? તો કે સત્તા. એનું હું અને તમે, કોઈ જ્ઞાતિ, કોઈ વાળ, આમ તેમ બધા વર્ગો હોય, પણ સામાન્ય શું છે? મનુષ્યની અંદર, માણસની અંદર, મનુષ્યની અંદર સામાન્ય છે મનુષ્યત્વ. જીવ માત્રમાં સામાન્ય, પ્રાણી માત્રમાં સામાન્ય શું છે? જીવત્વ. જીવ માત્રમાં, પ્રાણી માત્રમાં જીવ છે એ સામાન્ય છે. માણસમાં મનુષ્યત્વ એ સામાન્ય છે. જે સામાન્યમાંથી માણસ નથી થઈ શકતો, એટલા માટે દુનિયાની અંદર બધાને મોટું થવું છે. અમેરિકા કે હું સુપર પાવર, ચીન કે હું સુપર પાવર, ઓલા કે અમે સુપર પાવર, અમે સુપર પાવર, અને બધા જ પોતાને કંઈક સમજી બેઠા. એના કારણે દુનિયાને તમે જુઓ તો યુદ્ધ ચાલી રહ્યા ચારે બાજુ. કેમ? કે ભારતનો ઋષિ કહે છે કે તમે સામાન્ય બનો. કેમ? કે વસુધૈવ કુટુંબકમ, અમારું સૂત્ર છે ઋષિમુનિ. આ સમગ્ર વિશ્વ છે, અમારો પરિવાર છે. એટલા માટે અમારે સુપર પાવર નથી થવું. ભારત કહે છે અમારે શું થવું છે? કે અમારે જગત ગુરુ થવું છે, સુપર પાવર નથી થવું. આ ભારતનો મહિમા છે, આ ભારતનો સનાતનનો આ મહિમા છે, સનાતનની આ સોચ છે સાહેબ. યુવાનો તમે સાંભળજો, વિશેષ થવા મજા નથી. જેટલા વિશેષ થયા પીડાય છે અને અંદરો અંદર કપાય છે, મરે છે, રોજ નવા તોફાન થાય છે. કેમ? તમારે વિશેષ થવું છે. તે ભારતનો ઋષિ કે તમે વિશેષ નહીં, સામાન્ય થાવ. રામનું જીવન સામાન્ય છે, એટલા માટે રામ છે. અને સામાન્ય હું ક્યારે થઈ શકું? હું માત્ર મારા શરીરને, મારા ગામને, મારા પરિવારને, મારા ગામને, મારા રાજ્યને હું ગુજરાતી બનું ત્યારે હું ભારતીય ન બની શકું. કારણ કે સીમિત થઈ ગયું. રામ છે વ્યાપક છે, રામ છે સર્વત્ર ફેલાયેલ છે, નારાયણ છે. જ્યારે સીમિત બને છે
ત્યારે મમત્વને કારણે માણસ સીમિત બને છે. એ મમત્વની જે પ્રસન્નતા છે એ મને તમને થોડી ક્ષણિક સુખ આપે છે, પણ અંતે હું થાકીએ છીએ, આપણે થાકવાનું છે. અને એટલા માટે તુલસીદાસજી રામચરિત માનસ શરૂઆતની ચોપાઈ લખી, પણ બધાની ચોપાઈ આવે છે. सिया राम मई सब जग जानी, करो प्रणाम जोरी जुग पान. सिया राम मई सब सामान्य प्रथम ચોપાઈ સામાન્ય થવાની, કरो प्रणाम जोरी जुग पान. આ બીમારી તુલસીદાસે 400 વર્ષ પહેલા પકડી લીધી. જ્યાં સુધી હું બધાનો નહીં થાઉં ત્યાં સુધી પ્રસન્ન રહી શકીશ નહીં. માત્ર ને માત્ર અમુક લોકોમાં જ હું મારું સુખ જોઈશ, મસ્તિકા જોઈશ, ત્યારે હું ફેલાઈ નહીં શકું. જ્યારે માણસ માત્ર પોતાના સમજે છે અને બીજાને પારકા સમજે છે, આવું જ્યારે ગંઠ ગોઠવાઈ જાય છે ત્યારે એના જીવનની અંદર નિરસતા આવે છે. તુલસી કહે છે આજે માણસ નિરસ કેમ દેખાય છે? પૈસા ખૂબ છે, મકાન છે, મિલકત છે, બધું, પણ ચહેરા પર એકદમ ફિકાસ છે, નિરસતા છે. કેમ? અમુક લોકોને પોતાના માને છે, બાકીના નથી માનતો એટલે દુઃખી છે. એ દુઃખ તુલસીદાસે કહ્યું રામાયણમાં. સિયા રામ મન તબ જગ જાની, જોઈ જુગ પાની. સિયા રામ મન સબ જગ જાની, કરો પ્રણામ જોઈ જુગ પાની. સિયા રામ सब जग जानी, करो प्रणाम कोई दुख पानी. सिया राम हरे सब जग जानी, करो प्रणाम कोई दुख पानी. सिया राम सब जग जानी, करो प्रणाम. આ જે આપણો દેશ છે, હિન્દુસ્તાન છે, ધર્મપ્રિય દેશ છે. આ ધર્મની સ્થાપના વધારે પડતા લોકો ધાર્મિક છે ભારતના માણસો. એટલું જ નહીં, ભારતના માણસો વધારે ભક્તિ માર્ગના લોકો પથિક છે. ભારતના માણસો ભક્તિ માર્ગને વધારે, એટલા માટે ભારતની અંદર કરોડો મંદિરો છે, સમજો શિવ બધા મંદિરો. કેમ? અમે ભક્તિ પ્રધાન છીએ, અમે ધર્મ પ્રધાન છીએ. ભારતના લોકો ભક્તિ પ્રધાન છે, હિંસક ન બની શકે. બધાનો સ્વીકાર કરીએ છીએ. કેમ? અમારો ભગવાન વ્યાપક છે, બધાનો સ્વીકાર કરવાનો શીખવાડ છે. આમ નામ સનાતન ધર્મ. સંપ્રદાયો હોય એની વ્યવસ્થા માટે સારી વાત છે, પણ સનાતન છે, દરિયો છે, સમુદ્ર છે, અને બધાનો સ્વીકાર કરે છે. સનાતનની આ મહિમા છે. સમગ્ર દુનિયાનો એક જ ધર્મ કેવો હોય, એક જ લીટીમાં, તો તમે કયો ધર્મ કહેશો? સનાતન ધર્મનું ગૌરવ આપણે ભૂલી ગયા છે. અને સનાતની છે એ વાત જ આપણને મગજમાં નથી, આપણે સાવ ભૂલી ગયા છે. સનાતન ધર્મ એ છે કે જે એક જ લીટીમાં કહી દે છે, સનાતન યુનિવર્સ, સમગ્ર જગતનો ધર્મ છે, સનાતન છે અને નૈસર્ગિક છે, કોઈ માણસનો બનાવેલો નથી. ધર્મ મારા ને તમારા સ્વભાવમાં એ ધર્મ છે. કેવી રીતે? એક જ વાક્યમાં સનાતન ધર્મની વ્યાખ્યા દેવી હોય તો દુનિયાનો કોઈ ધર્મ, દુનિયાનો કોઈ મઝહબ એની નામ ન કાઢી શકે.
શું છે સનાતન ધર્મનો યુનિવર્સલ ધર્મની એક જ પંક્તિ કહેવી તો શું કહેવાય કે જે મને નથી ગમતું એવું બીજાની સાથે ન કરો. આ સનાતન ધર્મ. દુનિયાનો કોઈ ધર્મ ના પાડી શકે આમાં. આ સનાતન વિશાળ સંકુચિતતા નથી સનાતન ધર્મમાં. એ બધા શીખાણ છે. જ્યારે માણસની મમત્વ અમુક વ્યક્તિમાં બંધાઈ જાય છે, અમુક પરિવારમાં મમત્વ બંધાઈ જાય છે, ત્યારે સંકુચિત બની જાય છે, નાનો બની જાય છે. એક કવિ બહુ સારું લખ્યું છે કે નાનું બાળક હોય ને એની માં મંદિરે જાય તો બાળક કે મને મંદિરે લઈ જવા. ભગવાન શું છે, મંદિર શું છે એમાં સમજતું નથી બાળક, પણ હઠ કરે છે કે મને મંદિરે જવું છે. કેમ? પેલી માં તેડી રાખે અને બાળક પોતાના હાથથી પેલી મંદિરની ઘંટડી વગાડે, એ ઘંટડી વગાડવા માટે જાય છે. એમાં આનંદ આવે છે. મારું અને તમારું બધાનું બાળપણનું નિર્દોષ છે. વચ્ચે ગડબડ ઊભી થઈ. ઠાકરના મંદિરની ઝાલરે અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો. કવિ લખે છે કે ઠાકરના મંદિરની ઝાલરે અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો. એવડો મોટો થઈ ગયો છું આજ હવે કે મંદિરમાં ક્યાંય ના સમાતો. મોબાઈલ આવી ગયો, ડંફા સાંટવા માંડ્યો, મોટી મોટી વાતો કરવા માંડ્યો. એટલે બચપણના જે નાના નાના જેના મિત્રો હતા બાળગોઠિયા એ બિચારા આઘા દૂર ભાગવા માંડ્યા. બેહદ ડંફાસ કરી લાંબી બંદૂકે ભડકી ગયા ભોરુડા હરણા. મારા જે મિત્રો હતા નાનપણના એ મારી ડંફાસની વાતો. આજ તો દિલ્હીમાં ગયો ને ફલાણા મિનિસ્ટરને મેળવણ, પછી 8 વાગ્યાની ફ્લાઇટ પહોંચીને સીધો અમદાવાદ આવ્યો અને અમદાવાદથી જરાક કામ પતાવીને તો સીધો મોરબી આવ્યો અને મોરબીથી પાછું તાત્કાલિક અમદાવાદ જાઓ. આ મોટી મોટી ફેંકવા માંડ્યો. એટલે બિચારા ઓલા કે હો આ તો ભાઈ મન્યો નથી, મનુભાઈ થઈ ગયો. બીમારી છે. બેહદ ડંફાસ તેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરડા હરણા. ડાપણના દરિયાને તળિયે સમાઈ ગયા મારી કાલી કાલી ભાષાના ઝરણા. મારા મિત્ર સાથે કહો તોતડું બોલતો તો પણ તોછડું નહોતો બોલતો. એ મારી ભાષા બદલાઈ ગઈ, મારો વ્યવહાર બદલાઈ. કેમ? હું મોટો માણસ થઈ ગયો, હું કાંઈક વિશેષ થઈ ગયો. મારાથી હસાય નહીં, મારાથી બોલાય નહીં, મોટો માણસ થઈ. ગામડામાં તો પેલા ગાર માટીના એવા નળિયાના દેશી નળિયાને અઢારો હતા પેલા. એટલે આ પેલો કહે છે કે ભીતોની એક એક ઈંટની મેં કોરી હતી અને બેણું તું એક એક નળિયું. ઘોડા વંજી ને નળિયાનું બધું હોય ગામડાના ગાર માટીના ઘરો. ભીતોની એક એક ઈંટ. હું એટલા મારા પરિવાર સાથે, મારા આડોશી પડોશ સાથે, મારા સગા સંબંધો એટલો બધો ઓતપ્રોત હતો. થયું શું? ભીતોની એક એક ઈંટને મેં કોરી હતી અને બેનું તું એક એક નળિયું. ડેલીને ડાયરે આજ ફૂટ થઈ બેઠો, મુજથી ઓરમાણ મારું ફળિયું. મારું જ ફળિયું છે, જે ફળિયામાં હું ભવેડાને રમતો હતો, જે મોયડાની રંગલે રમતો હતો, જે મારા મિત્રો સાથે પેલી ગોટી લઈને રમતો હતો, એ ફળિયું પારકું ફળિયું મને લાગે. કેમ? ફળિયું તો એ જ છે, પણ મારામાં મોટાઈ આવી ગઈ. મોટાઈને કારણે ફળિયું મારું દૂર રહ્યું. મિત્રો, આ મોટાઈ શું કામ? કોઈની સાથે હસવા ન દે, મળવા ન દે, બેસવા ન દે, વાતચીત ન કરવા, ખુલ્લાથી ખડખડા હસી ન શકીએ. એ મોટાઈનું શું કામ છે? બધી જોતી મોટાઈ. પછી કહે છે છેલ્લે કઈ બહુ સારું કે વાગેલી મોય મારી પાછી દઈ જતા. હું ગીલી ડાલી રમતો, એમાં બેન પાણી ભરીને આવતા હોય કુવેથી કે તળાવેથી,
અને એમાં અમે નાના નાના બાળકો મોય દાંડિયાને રમતા હોય, એમાં કોઈ મોય કોઈ બેનના ઘડામાં કે બેડામાં લાગી જાય એટલે વાગેલી મોય મારી પાછી દઈ જાતા અને ઉપરથી ગાલને પંપાડે. આ ગામડાના દ્રશ્યો આવતા સાહેબ વ્યાખ્યા બધા દ્રશ્યો આપણે નજર આવે. હાવ કલી કરી મારી માને બીવરાવવા ખોટો ખોટો હું સંતાતો, એવો સંતાયો છું અંદરથી આજ હવે કે દુનિયામાં કાંઈ ન દેખાતો. આ ઠાકરના મંદિરની ઝાલરિયા માયની દોડો વગાડવાને જાતો. જ્યારે વિશેષ બનીએ છે સાહેબ, મોટો બોજ ધસડતા હોય ને એમ જીવીએ છીએ આપણે. એકદમ કૃત્રિમ જીવન આપણે, કૃત્રિમતા સહજતા વહી ગઈ, સરળતા વહી ગઈ. તો રામનું જીવન છે સરળતા શીખે છે, સહજતા શીખે છે. કહેવાનું તાત્પર્ય એ છે મારું કે મારે વિશેષ નથી થવું. વિશેષ થઈ અને હું મારા સંબંધીઓથી, મારા દેશથી, મારા પરિવારથી અલગ થઈ જાઉં છું તો આ વિશેષતા મારી નથી જોઈતી. છેલ્લે તમને વાત કરી કે અમે ભક્ત, અમારું જે સનાતન ધર્મ છે એ સનાતન ધર્મ બહુસંખ્યક કોણ છે? તો ભક્તો. અમે ભક્ત હૃદયના માણસો, અમે ભક્તિ ભાવથી જીવનારા માણસો. સનાતની ધર્મ એટલે અમે સનાતની એટલે અમે ભક્તિ ભાવથી જીવનારા. એટલે હજારો કરોડો મંદિરો છે આપણા ગામમાં, નગરમાં, આજુબાજુ. જ્યાં જાઓ, ગામડામાં જાઓ, મોટા શહેરમાં જાઓ, દેશમાં વિદેશમાં મંદિરો મંદિરો મંદિરો. કેમ કે અમે સનાતનીઓ છે, અમે ધાર્મિક લોકો છીએ, ભક્તિથી જીવનારા છે. સવાલ એ આવ્યો કે ભક્ત કોને કહેવાય? માળા કરે, પીલા લગાવે, ભગવાનની આરતી કરાવે, પૂજા પાઠ કરે, એ ભક્ત? નહીં, તો ઉપાસના થઈ, ભક્ત નહીં. સો અનન્ય જાસી ગતિ મતિ ન કરઈ હનુમન, मैं सेवक सचराचर रूप सामी भगवन. सो अनन्य जाति असी मति न करे हनुमान. ભક્ત કોને કહે છે? ભગવાનનો ભાગ બની ગયો એ ભક્ત. જે ભગવાનથી ખંડિત છે એ ભક્ત નથી. કાકભૂષણજીને શ્રાપ દઈ દીધો ગુરુએ, એકદમ ક્રોધમાં આવી ગયા, વમસ ઘૂસી ગયા. સપક્ષી હોત પક્ષી ચંડાલા, ઉત્તર પ્રત્યુત્તર, વાદ વિવાદ કરશ, મારી જાત કાગરોથ બની જાય. અદ્વૈતનો સિદ્ધાંતવાદી અદ્વૈતનો શ્રાપ દઈ દીધો વમસ ઘૂસી. તો પક્ષી, ચાંડાળ પક્ષી બની ગયા. આવું જ્યારે ભગવાન શિવજી કથા કહી રહ્યા છે ભગવતી પાર્વતીની સામે, પાર્વતી કહે છે કે આ તો બહુ ખરાબ થઈ ગયું. કાકભૂષણનો શું વાત હતો કે આવડું મોટું શ્રાપ આપી દીધો? એ કે હું નિર્ગુણમાં નથી, મને રસ આવતો, હું સગુણનો ઉપાસક છું. એટલે મને સગુણની કોઈ વાત કરો, મને ભક્તિભાવની કોઈ વાત કરો, એવી ચર્ચા કરો, મને નિર્ગુણ મત નથી સુહાતો. એમ કાકભૂષણ એની સાથે અવારનવાર પ્રશ્ન ઉત્તર પ્રશ્નો કર્યા કરે છે. એટલે પેલા ખીજમાં આવે, જા કે તું માનતો નથી, મારો આવી મોટી વાત કરું છું નિર્ગુણની વાત કરું, બહુ મોટી વાત છે આ તો. એટલે તું ચાંડાળ પક્ષી બની જાય. પાર્વતી માને ન ગઈ, કારણ કે માન છે ને ન ગઈ. ભગવતી પાર્વતી કહે છે શિવજીને, આટલા નાના દોષમાં આવડો મોટો શ્રાપ આપી દીધો, એ બરોબર પાપ હજમ નથી થતો. ત્યારે ભગવાન શિવજી કહે છે, દેવી કાકભૂષણીને પૂછો કેમ કે અનન્ય ભક્ત છે, ભગવાનથી અલગ નથી. એટલે જો અનન્ય ભક્ત
અનન્ય ભક્તોનો મહિમા કૃષ્ણ ભગવાને બહુ ભૂરી ભૂરી પ્રશંસા કરી છે. કોંતે પ્રતિ જાની નમે ભક્ત પ્રણશતી સો શાંતિ ગચ્છતી. મારો ભક્તનો કોઈ નાશ નથી થતો, મારો ભક્ત મને પ્રિય છે, મારો ભક્તનો હું પેલો દાસનો દાસ થઈને મારા ભક્તનું રક્ષણ કરું છું, યોગ ક્ષમનું રક્ષણ કરું. ભૂરી ભૂરી પ્રશંસા કરી ભક્તની ભગવાન કૃષ્ણ ભગવાન. પણ કયો ભક્ત? અનન્ય ભક્ત, જે ભગવાનથી અલગ નથી એ ભક્ત, ભગવાનથી અભિન્ન થઈ ગયો છે એનું નામ ભક્ત. જો હું અને તમે અભિન્ન છે તો ભક્ત છીએ, બાકી ભક્ત નથી. સ્વનન્ય જાત્ય મતીને કરી હનુમાન. હનુમાન કહે છે રામ, આ જે સૃષ્ટિ દેખાય છે મારા પરમાત્માનો વિરાટનો આ મોટો એ એક જબરજસ્ત મોટો વૈભવ છે. આમાં કોઈ હસે છે, બોલે છે, ખવડાવે છે, પીએ છે, આ બધું જ મારા પરમાત્માનું આ રૂપ હું જોઈ રહ્યો છું. આમાં ક્યાંય હું એનાથી દૂર નથી. એટલે આ બધા જે દ્રશ્યો દેખાય છે એ મારા રામનું રૂપ છે. આનું નામ ભક્ત. ભગવાન શ્રીજી કહે છે કે દેવી કાગભૂષણજીને પૂછો. કાગભૂષણજીને પૂછ્યું કે તમને કઈ દુઃખ થયું શ્રાપથી કે નહીં? જો અનન્યતા આવી, નહીં મને દુઃખ નથી થયું. કે મારા રામે એને પ્રેરણા કરી છે તો આ શ્રાપ આપે નહીં. આ કાગભૂષણજી સાહેબ, મારા ભગવાને મારા રોમસ ઋષિની અંદર બોલનારો કોણ હતો? મારો રામ હતો. અને મારા રામની પ્રસન્નતા હતી, મારા રામને ગમતો હતું, એટલે મને બિલકુલ દુઃખ નથી. અને એમ કરીને રોમસ ઋષિના ચરણોમાં મસ્તક નમાવી ત્યાંથી નીકળી જાય છે હસતા હસતા. તો આ ભક્ત મને દુઃખ નથી. કેમ? પૂર્વ પ્રેરક રઘુવંશ વિભૂષણ, એને પ્રેરણા કરનારો મારો રઘુવંશ મારો રામ હતો, એટલે મને દુઃખ નથી. આ અનન્ય ભક્ત, જે ભગવાનથી બિલકુલ અલગ નથી, એ અનન્ય ભક્ત છે. અને અનન્ય ભક્તના હૃદયમાંથી ભગવાન પ્રગટ થાય. ભગવાન દર્શન ના આપે, પ્રગટ થાય. સમજો તમે? જેમ વૃક્ષના બીજમાંથી વૃક્ષ પેદા થાય એમ ભક્તના હૃદયમાંથી ભગવાન પ્રગટ થાય. જન્મે નહીં, મરે નહીં. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. કબીરદાસ પણ એ જ વાત કરે છે. સબ ઘટ બેરો સાણિયા પલંગ બિછાઈ સો બલિહારે વો ઘટન કી જા ઘટ પર ઘટ હો. ભક્તના હૃદયમાં ભગવાન પ્રગટ થાય. આને ભક્ત કયો છે ગીતાની અંદર. નમે ભક્ત પ્રણશતી. આવા મારા ભક્તનો નાશ થવા દેતો નથી. કૌંતે પ્રતિ જાની હે કૌંતે જાન સસ શાંતિ નિગચ્છતી.